જસુ બહુ ગરમી થાય છે, એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું. આખો દી હું નકરી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો, સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। શું વાત છે? આજે ઘર એકદમ ચકાચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, કરાવી દે. જસુ તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા. રિચાર્જ કરાવી દો ને. કાલે જોશું, કરાવી નાખું. અહીં જસુ 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે પાકું. આ 2 મહિનાથી હું રાયડું પાડું છું કે રિચાર્જ કરાવી દો, રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોવી. તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલના નો જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. આ તો આઈપીએલ પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે. જસુ હા, કાલે 1 એપ્રિલ છે, ધ્યાન રાખજો પાછા તમને કોઈ એપ્રિલ ફૂલ ન બનાવી જાય. હવે આપણને કોઈ એપ્રિલ ફૂલ બનાવી ન જાય. કેમ? હું કેમ ગાંડી? આજથી 10 વર્ષ પહેલા જે હું એપ્રિલ ફૂલ બન્યો હતો ને એના ભોબા હજી નથી ઉપડ્યા. 10 વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા તમે કઈ એપ્રિલ ફૂલ બન્યા? તારી યારે લગન ત્યાં તઈ તેન તાર ઘરના જે બધા મળીને મને એપ્રિલ ફૂલ બનાવ્યો ને એ દિવસે, એનાથી મોટો એપ્રિલ ફૂલ હવે કોણ બનાવી જાય? ચેન જાય કે મેરે હું હવે ચેન જાય કે આજ તો જામો પડી જવાનું છે ભાઈ. રવિવાર ને ઉપરથી આજ ગુજરાતની મેચ. આજ તો ગુજરાતને જ જીતવાનું છે. આ હું ભાઈ? એટલે મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો છે. આ મારી મેચ ચાલુ છે. મારે સિરિયલ છે જોવાની. મેચ સિરિયલ મેચ સિરિયલ જોઈ લે. હું જોઈ લઉં. મારે ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તાર જો હોટ નહીં. હા તો ભલે. રવિવારે રજા ન આવતી તો સારું. જસુ સાંભળો ને, હવે હું તમારા હારે કોઈ દી નહીં બાંધું. સારું. કારણ નહીં પૂછો? કારણ તો પૂછો. કારણ પૂછે ને તો તું પાછી ફરીથી બાજે. કારણ જતું છે. એલા ભાઈ, તમે બંને ઝઘડવાનું બંધ કરો અને પેલા મને એ કહો, તમારા બેમાંથી સ્વર્ગ કોણ જવા માંગે છે? કેમ જસુભાઈ, તમે સ્વર્ગ નથી જવા માંગતા? ના,
આ અહીંયાથી જાય એટલે મારા અહીંયા જ સ્વર્ગ છે. આપું તને ખબર છે ત્યારે મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે મારી સાથે તું હતી. પછી જેમ તેમ કરીને મેં થોડાક પૈસા ભેગા કર્યા અને એક નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો. પછી આપણે એમાંય નિષ્ફળ ગયા. ત્યારે મારી સાથે તું જ હતી. ને એક સમય એવો આવ્યો કે મને કાંઈ સમજાતું નહોતું. હું એક અવળું પગલું ભરવાનો વિચાર કરતો હતો. ત્યારે મારી સાથે તું હતી. એને તો સાથે હમસફર કહેવાય. હમસફર કહેવાય? લે મને એમ કે એને પણ નહોતી કહેવાતી. કે જ્યારથી તું આવી છે ને ત્યારથી બધા મારા બૂચ જ મારે. વહેલી બસમાં એન્ટ્રી પકડો હાલો. જસુ હમ મારો ફોન જોવો ને બહુ ચોટવા માંડ્યો છે. હા તો આઈફોન લઈ લો. આ લઈ લે. પણ હું વિચારતી હતી કઈ કંપનીનો લઉં. પતંજલિ નો લઈ લે. એમાં વાયરસ કે બેક્ટેરિયા નો આવે. એકદમ આયુર્વેદિક છે. હે ભાઈ જસુ હા મને કંટાળો આવે છે. હા તો હાલો ને આપણે ગેમ રમીએ. ચાલ કઈ ગેમ રમી બોલ. એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા 5 જેન્ટ્સ ના નામ હું લખીશ. ઠીક હે. અને તમને ગમતી હોય એવી 5 લેડીઝ ના નામ તમારે લખવાના. 30 સેકન્ડમાં લખવાના. જોજો પાછા ચીટિંગ ન કરતા કાઈ. પાકું પાકું લાવ. તો અમારી ચીઠી લાવો તમારી ચીઠી. પેલા તમે વાંચો. चलिए शुरू करते हैं. મારા છોકરાના પપ્પા એટલે હું. મારા મમ્મીના જમાઈ. મારા ભાઈના જીજાજી. મારી સાસુ માના દીકરા. મારા પતિ પરમેશ્વર. હવે મારો વાર. ના 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 રેવા દે દીકરો હવે થઈ ગયું હવે. કેમ છે ના 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 હવે હવે આ તો આવશે. કેમ છે ભાઈ. મરી ગયા. સામે વાળી પૂજા પૂજાની બાજુ વાળી કોણ? મારી પાર્લર વાળી પિંકી. મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા. શાકભાજી વેચવા વાળી શિલ્પા. તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? એ તો તમને ખબર જ હોય ને શું થયું ઈ. એવું તો તમે શું કીધું તમારા ભાભીને કાલ? મારા ભાઈનો ફોન આવ્યો તો કે તાર ભાભી કાલની બીમાર છે. પણ મેં તો ખાલી એટલું જ કીધું હતું કે તમારા નણંદબા છે ઉનાળાના વેકેશનમાં 1 મહિનો રોકાવા આવવાના
कैसे लोग रहते हैं यार यहाँ पे?